વડોદરામાં ડિજિટલ ટેકનોલોજીથી સજ્જ 13મી રોબો રથયાત્રા ભક્તિભેર યોજાઈ હતી। આ વર્ષે અષાઢી બીજના પાવન પર્વે વડોદરામાં સતત 13મા વર્ષે એક અનોખી અને વિશિષ્ટ રોબો રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। પરંપરાગત ભક્તિભાવ અને આધુનિક વિજ્ઞાનના અદભુત મિલન સમાન આ રથયાત્રાએ સમગ્ર શહેરમાં આકર્ષણ જમાવ્યું હતું। આ વર્ષની રથયાત્રાની મુખ્ય વિશેષતા એ હતી કે જગન્નાથપુરીના અસલ ત્રણેય મુખ્ય રથોની ઝીણવટભરી વિગતો અને ધાર્મિક મહત્વને ધ્યાનમાં રાખીને તેની આબેહૂબ પ્રતિકૃતિઓ તૈયાર કરવામાં આવી હતી। સામાન્ય રીતે રથયાત્રામાં ભગવાનના રથને ભક્તો દ્વારા દોરડા વડે ખેંચવામાં આવે છે, પરંતુ આ ડિજિટલ રથયાત્રામાં પરંપરાગત દોરડાને બદલે તમામ રથોને અત્યાધુનિક રિમોટ કંટ્રોલ અને ખાસ કસ્ટમાઇઝ્ડ મોબાઈલ એપ્લિકેશનની મદદથી ઓપરેટ કરવામાં આવ્યા હતા। આ ઇનોવેટિવ આયોજનનો મુખ્ય હેતુ વિજ્ઞાન અને ટેકનોલોજીના વિવેકપૂર્ણ તેમજ સકારાત્મક ઉપયોગ દ્વારા વિશ્વભરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિનો દિવ્ય સંદેશ ફેલાવવાનો છે। ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીના આધુનિક અને ડિજિટલ સ્વરૂપને નિહાળવા તેમજ ટેકનોલોજીના ચમત્કારના સાક્ષી બનવા માટે સ્થાનિક શ્રદ્ધાળુઓ અને રસિકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। ભગવાનની આ ડિજિટલ નગરચર્યાને પગલે હરિભક્તોમાં ભારે ઉત્સાહ, કુતૂહલ અને અનેરો આનંદ જોવા મળ્યો હતો। જય જગન્નાથ। ગત 12 વર્ષથી વડોદરામાં રોબો રથયાત્રાનું આયોજન થાય છે। આ 13મી રોબો રથયાત્રા આપણે જોયું કે દર વર્ષે રથનું સ્વરૂપ બદલાયું। આ વર્ષે તમે જે રથની પ્રતિકૃતિ જોઈ રહ્યા છો એ જગન્નાથપુરીના જે 3 રથ હોય છે એની પ્રતિકૃતિ છે, અને અમે ખૂબ પ્રયાસ કર્યો છે કે એ રથમાં જે નાની નાની ડિટેલ્સ હોય એ પણ આ રથમાં એડ કરી શકીએ। પણ આ રથની વિશેષતા એ છે કે રસ્સીથી નથી ચાલતો, રિમોટ કંટ્રોલથી ચાલે છે। ભગવાન તો મોબાઈલથી હવે ચાલવા લાગ્યા, મોહન મોબાઈલથી ચાલી રહ્યા છે, એવું આ નયનરમ્ય દ્રશ્ય છે। વિજ્ઞાનનો વિવેકપૂર્ણ ઉપયોગ થાય અને વિશ્વમાં શાંતિ થાય, એ આ રોબો રથયાત્રાનો મુખ્ય હેતુ છે।